હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું ચટપટી અને સ્ટ્રીટ સ્ટાઇલ એવી ચૂરમૂર ચાટની રેસિપી, જેને તમે પાણીપુરી ચાટ પણ કહી શકો છો। પાણીપુરી ઘણી ખાધી હશે, એકવાર આ ચાટ જરૂરથી ટ્રાય કરજો। તો રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। અહીંયા એક બાઉલ લઈ લીધો છે। બાઉલની અંદર 8 થી 9 જેટલી પાણીપુરીની જે પૂરીઓ આવે છે તે લઈ લેવાની છે। તેને આપણે હાથની મદદથી આપણે ભૂખો કરી દેવાનો છે। એકદમ ઝીણો ભૂખો નથી કરવાનો, તેને અધકચરો ભૂખો રાખવાનો છે, એનું ધ્યાન રાખવાનું છે। જ્યારે તમે આ રીતે ભૂખો કરીને તેની ભેળ બનાવશો ત્યારે તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। તો અહીંયા પાણીપુરીની પૂરીનો બધો જ ભૂખો મેં કરી દીધો છે। હવે તેની અંદર જે ચટપટો જે ચેવડો આવે છે, તમે ચેવડો કોઈ પણ લઈ શકો છો। તેની અંદર કાંદા, ઝીણા સમારેલા કાંદા એડ કરવાના છે। કાચી કેરી આવે છે તે અડધો કપ એડ કરી દેવાની છે। બટાકા, બાફેલા બટાકા છે તે લઈ લેવાના છે અને બટાકાને આ રીતને હાથની મદદથી મેશ કરી દેવાના છે, ઝીણો ઝીણો ભૂખો કરી દેવાનો છે અને તે એડ કરવાનો છે। હવે અહીંયા તમારે બટાકાને આ રીતે ભૂખો નહીં કરવો હોય, ચૂરો નહીં કરવો હોય તો તમે તેને નાના નાના પીસીસમાં કટ કરીને પણ એડ કરી શકો છો। ફ્રેન્ડ્સ, એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ચટપટી રેસિપી છે, મજા આવી જશે। ત્યાર પછી ઉપરથી કોથમીરના પાન એડ કરી દેવાના છે। તેની અંદર મસાલા કરવાના છે, તો અડધી ચમચી કાશ્મીરી મરચું લીધું છે, 1/4 ચમચી જેટલું સંચર એડ કરી દેવાનું છે, 1/4 ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે। તેની અંદર 2 થી 3 ચમચી જેટલી જે ગ્રીન ચટણી આવે છે, ફુદીના અને કોથમીરની ચટણી, તે એડ કરવાની છે। 1 કપ જેટલું પાણીપુરીનું પાણી થોડું થોડું કરીને એડ કરી દેવાનું છે અને લીંબુનો રસ, અડધો જ લીંબુનો રસ એડ કરવાનો છે, વધારે એડ નથી કરવાનો, કેમ કે આપણે જે પાણીપુરીનું પાણી એડ કર્યું છે તેની અંદર પણ લીંબુનું પ્રમાણ આવે છે। તો હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે। જો તમારે નાના બાળકો નહીં ખાવાના હોય તો તમે કાશ્મીરી મરચાંની જગ્યાએ તીખું લાલ મરચું પણ એડ કરી શકો છો અથવા લીલું મરચું પણ એડ કરી શકો છો, તમે તમારા તીખાસ પ્રમાણે એડ કરી શકો છો। ખજૂર આમલીની ચટણી હોય તો તે પણ તમે એડ કરી શકો છો અને ઉપરથી તમે સેવ પણ એડ કરી શકો છો। તો તમે તમારા હિસાબે ગમે તે રીતે ચાટ બનાવી શકો છો। તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની આ જે ચાટની રેસિપી છે, જે ફક્ત 2 જ મિનિટમાં બની જાય છે, જ્યારે તમારી પાસે પાણીપુરી હોય છે પણ વધારે પ્રમાણમાં નહીં હોય તો તમે આ રીતે ભેળ બનાવીને ખાઈ શકો છો। જરીક પણ ઝંઝટ નથી, ફક્ત 2 મિનિટમાં જ બની જાય છે। તો તમને મારી આજની ચૂરમૂર ચાટની રેસિપી કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ કરીને કહેજો। તો મળીએ એક નવી રેસિપી સાથે। બાય બાય, એન્જોય।